પાડી રેલવે સ્ટેશનનો ઉમરસાડી માર્ગ તળાવમાં ફેરવાયો તો ઉદવાડા બગવાડા માર્ગ ઉપર પાણી ફરી વળ્યું। રેલવે વિભાગ દ્વારા દિવાલ તાણી બાંધતા વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકો પરેશાન હોવાનું જણાવતા સ્થાનિકો ઉદવાડા બગવાડા વચ્ચેનો માર્ગ ઉપર ખાડીના આજુબાજુ આડેધમ બાંધકામ થઈ જતા પાણીનો ભરાવો થયાની બૂમ। પાડી તાલુકામાં વહેલી સવારથી પડી રહેલા વરસાદને કારણે અનેક જગ્યાએ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। પાડી રેલવે સ્ટેશન પાસે પ્રથમ વરસાદે જ પાણી ભરાતા તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે। તેમજ ઉદવાડા અને બગવાડા વચ્ચેનો રસ્તો પણ પાણીમાં ગરક થયો હતો। લોકોએ જોખમખેડી વાહનોને લઈને આ પાણીમાંથી બહાર નીકળ્યા હતા। આજ રોજ વહેલી સવારથી જ પાડીમાં ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી થઈ જવા પામ્યું હતું। ત્યારે પાડી રેલવે સ્ટેશન પાસે પાણી ભરાતા ત્યાંના સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે આટલા વર્ષ સુધી અહીં પાણીનો ભરાવ થતો ન હતો, પરંતુ આ વર્ષે પ્રથમ વરસાદે જ અહીં તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે। પાડી રેલવે સ્ટેશન ફાટક પાસે રેલવે વિભાગ દ્વારા દિવાલ તાણી બાંધતા વરસાદી પાણીનો નિકાલ ન થતા ઉમરસાડી માછીવાડ અને દેસાઈવાડ જતા માર્ગ ઉપર બ્રિજના નીચે પાણીનો ભરાવ થતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીં 3 જેટલી સોસાયટી તેમજ ઘરો આવેલા છે। પાણીનો ભરાવ થતા વાહનો બંધ પડી જવાની ઘટના તેમજ નાના વાહન ચાલકો પસાર પણ થઈ શકતા નથી તેવી હાલત સર્જાઈ છે। શાળાના બાળકો તેમજ નોકરિયાત વર્ગ અને કામાર્થી જતા લોકો તેમજ રેલવે સ્ટેશન પર જતા લોકોને અહીંથી પસાર થવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે। ત્યારે આ સમસ્યા અંગે ધ્યાન દોરી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી। આ સાથે પાડીનો ઉદવાડા અને બગવાડા વચ્ચેનો રસ્તો પણ પાણીમાં ગરક થયો હતો। માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળતા લોકોએ જોખમખેડી વાહનોને લઈને આ પાણીમાંથી બહાર નીકળ્યા હતા। ખાડીના આજુબાજુ આડેધમ બાંધકામ થઈ જતા પાણીનો યોગ્ય નિકાલ ન થતા રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા વધી હોવાની બૂમ ઉઠી રહી છે, જેને લઈ સ્કૂલ બસ અને વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે। મારું નામ અજય દુબે છે। આ પારડી સ્ટેશન વિસ્તાર છે। અહીંયા પાછલા ટાઈમથી પાણી કોઈ દિવસ ભરાતું નહીં હતું। આ પારડી સ્ટેશન પાસે અમને પ્રથમ વરસાદમાં અહીંયા પાણી ભરાવા લાગ્યું છે। આવા જવામાં છોકરા લોકોને તકલીફ પડે છે। અહીંયા અમારી 3 સોસાયટી છે, કરીબન 500-700 જણા રહે છે। ને બીજી વખત અમને તકલીફ તો કઈ નથી, ખાલી એટલું જ છે કે અહીંયા જે દિવાલ બાંધી છે પારડી સ્ટેશન પાસે, તે દિવાલમાં એવો રસ્તો કરી આપે કે જેથી આ પાણી જે હમણાં હાલમાં ભરાયું છે તે પાણી અહીંથી નિકાલ થાય। એનું કારણ કે અમારા ઘરના સદસ્યો, અમારા ઘરના છોકરા લોકો સ્કૂલથી આવર જવર માટે એમને તકલીફ પડે છે। જે હિસાબથી પ્રથમ વરસાદમાં પાણી ભરાયું છે, આગળ જઈને એ પાણીનું સ્તર વધી પણ શકે છે। તો અમારી ખાલી એક જ માંગ છે કે આ પાણી બને તેમ એનો નિકાલ થાય। પરિસ્થિતિ હાલમાં એવી છે કે અમને એ આવવા જવામાં ગાડી અંદર જાય છે તો ગાડી બંધ પડી જાય છે, ને 2 વ્હીલર માટે તો સખત બહુ જોખમ છે એ વસ્તુ। એટલા માટે આ પ્રથમ વરસાદમાં જ આવું થઈ ગયું છે, તો આગળ થઈને શું થઈ શકે તે અમને બી ખબર નથી। આ એક્ઝેક્ટ વિસ્તાર છે પારડી સ્ટેશન, માછીવાડને જોડતો રોડ છે। એક સાઈડ ઉમરસાડી જાય છે, એક સાઈડ માછીવાડ છે। પ્રોપર પારડી સ્ટેશન બ્રિજના નીચે વાસુદેવ રેસિડેન્સી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।